સમાચાર ગીર સોમનાથથી મળી રહ્યા છે, જ્યાં એસઆઈઆરની કામગીરીને લઈ આજે કોંગ્રેસે વિરોધ કર્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એસઆઈઆરની કામગીરી બાબતે મોટા પાયે ગેરરીતિ થતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશે કહ્યું કે ગીર સોમનાથ જિલ્લામાં 68,000 લોકોને નોટિસ અપાઈ, ફોર્મ નંબર 7નો ઉપયોગ ખોટી રીતે થઈ રહ્યો છે તેવો દાવો પણ કોંગ્રેસે કર્યો છે। યોગ્ય તપાસ બાદ કાર્યવાહીની માંગ પુંજાભાઈ વંશે કરી છે। વહીવટી તંત્ર ગીર સોમનાથ જિલ્લાના વડાને એટલે કે કલેક્ટરશ્રીને મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે જે જિલ્લાની જવાબદારી સંભાળે છે એને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રના માધ્યમ દ્વારા અમે માંગણી કરી છે કે ચારેય વિધાનસભાની અંદર જે ફોર્મ 7 નંબરના જે ભરાણા છે એને સંપૂર્ણપણે ચકાસવામાં આવે, એને સંપૂર્ણપણે વેરિફિકેશન કરવામાં આવે। એ ફોર્મો જે અગાઉ મતદાર યાદીમાં એમના ફોટા સાથે મતદાર યાદીમાંથી પ્રસિદ્ધ થઈ ગયા છે, એક પણ મતદાર છે એ મતદાનથી વંચિત ન રહે અને સાચો મતદાર કમી ન થાય એના માટેની અમે જિલ્લા તંત્ર અને વહીવટી તંત્રને વિનંતી કરી।